જય હિન્દ. ટેટ 1 પરીક્ષા માટે શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો ભાગ નંબર 18 જોઈએ વિડીયોની અંદર. તો પ્રશ્ન એક તમારી સમક્ષ છે. બુદ્ધિઆંક આઈક્યુનો ખ્યાલ સૌપ્રથમ ખાલી જગ્યા રજૂ કર્યો હતો? આલ્ફ્રેડ બીને, વિલિયમ સ્ટર્ન, થિયોડોર સાયમન કે લેવી સ્ટર્મન? જવાબ આવશે ઓપ્શન બી, વિલિયમ સ્ટર્ન. ઓપ્શન બી જવાબ. આગળ પ્રશ્ન. વ્યક્તિ જ્યારે બંધ આંખે આરામની સ્થિતિમાં હોય ત્યારે મગજમાં ખાલી જગ્યા તરંગો જોવા મળે છે. ઓપ્શન એ જવાબ આલ્ફા. ઓપ્શન એ જવાબ આલ્ફા. આપણી બધી સ્મૃતિ હકીકતમાં ખાલી જગ્યા સ્મૃતિમાં સ્થાન પામે છે. આવેગિક, સામાજિક, સાંવેદનિક કે પછી ટેવરૂપ? તો જવાબ શું આવશે? ઓપ્શન સી, સાંવેદનિક. ઓપ્શન સી જવાબ સાંવેદનિક. પ્રશ્ન આગળ. પરાનુભૂતિ એ ખાલી જગ્યા બુદ્ધિનો અગત્યનું ઘટક છે. સામાન્ય, આવેગાત્મક, વિશિષ્ટ કે અવકાશીય? જવાબ આવશે ઓપ્શન બી, આવેગાત્મક. શું આવશે? ઓપ્શન બી જવાબ આવેગાત્મક. પ્રશ્ન આગળ. પોતાના મનોવલણને પડકારરૂપ હોય તેવી માહિતી ધ્યાનને અન્યત્ર વાળવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. ઔપચારિક પ્રક્રિયાકરણ, પ્રતિઘાત, હ્યુરિસ્ટિક કે પસંદગીયુક્ત વિગમન? તો જવાબ શું આવશે? ઓપ્શન ડી, પસંદગીયુક્ત વિગમન. ઓપ્શન ડી જવાબ પસંદગીયુક્ત વિગમન. પ્રશ્ન આગળ. અભિક્રમિક શિક્ષણ ખાલી જગ્યાના ખ્યાલને ખાલી જગ્યાના કાર્યએ બળવત્તર કર્યો હતો. જેબી વોટસન, બી.એફ. સ્કિનર, ઇવાન પેટ્રોવિચ પાવલોવ કે ક્લાર્ક હલ? તો જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ બી.એફ. સ્કિનર. ઓપ્શન બી જવાબ બી.એફ. સ્કિનર. પ્રશ્ન આગળ. વોલ્ફગેંગ કોહલરનું નામ ખાલી જગ્યા સાથે જોડાયેલું છે. સમષ્ટિવાદ, આંતરસૂ દ્વારા શિક્ષણ, એ અને બી બંને, ઉપરોક્ત પૈકી એક પણ? જવાબ શું આવશે? વોલ્ફગેંગ કોહલરનું નામ એ સમષ્ટિવાદ અને આંતરસૂ દ્વારા શિક્ષણ દ્વારા એ સંકળાયેલું છે, એટલે જોડાયેલું છે. જવાબ બનશે ઓપ્શન સી, એ અને બી બંને દ્વારા. ત્યારબાદ પ્રશ્ન આપણે આગળ જોઈએ. આધુનિક ચેતા મનોવૈજ્ઞાનિક એટલે કે ન્યુરોસાયકોલોજીકલ પરીક્ષણ પિતા ખાલી જગ્યા મનાય છે. વાઇલ્ડર, પેનફિલ્ડ, ચાર્લ્સ શેરિંગ્ટન, એલેક્ઝાન્ડર લ્યુરિયા કે રોજર સ્પેરી? જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ એલેક્ઝાન્ડર લ્યુરિયા. ઓપ્શન સી જવાબ એલેક્ઝાન્ડર લ્યુરિયા. ત્યારબાદ પૂર્વેનું ખાલી જગ્યાના શિક્ષણમાં અવરોધ બને તેની પૂર્વ ક્રિયા અવરોધ કહે છે. જવાબ શું આવશે? ધારણા, શિક્ષણ, સાહચર્ય કે પ્રત્યક્ષીકરણ? તો પૂર્વેનું ધારણા નવા શિક્ષણમાં, ઓપ્શન એ જવાબ ધારણા નવા શિક્ષણમાં અવરોધરૂપ બને તેને પૂર્વ ક્રિયા અવરોધ કહે છે. ઓપ્શન એ જવાબ ધારણા. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે સર્જનાત્મક બુદ્ધિને સ્ટેનબર્ગે ખાલી જગ્યા બુદ્ધિ તરીકે દર્શાવે છે. ઘટકીય, સંદર્ભગત, અનુભવજન્ય કે નૈસર્ગિક? જવાબ આવશે ઓપ્શન સી, અનુભવજન્ય. શું આવશે? અનુભવજન્ય. તો આ હતા શૈક્ષણિક મનોવિજ્ઞાનના પ્રશ્નો. જય હિન્દ, જય ભારત.